અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, એસ્પાઇનનું દેશ ગઈકાલે 11 માર્ચ 2014 11 માર્ચ 2014ના ભાવના અને લાગણી બતાવ્યું તે હુમલાઓમાં માર્યા ગયાઓ પ્રત્યે કે જેઓ 11 માર્ચ 2004ના 11 માર્ચ 2014ના આજથી 10 વર્ષ અગાઉ રેલગાડીની અંદર બોમ્બ ધમાકાના કારણે મોતમાં પોઢી ગયા. તે રેલગાડીઓ તે ત્રણ માદ્રિદ શહેરના બાજુના ગામડામાંથી આવી રહી હતી. 191 પ્રવાસીઓ મરણ પામ્યા, 191 મોર, અને 1900 બ્લેસે, 1900 માણસો પ્રવાસીઓ મુસાફરો જખમી થયા, ઘાયલ થયા. એસ્પાઇનનું પૂરું દેશ એક ભારે આંચકો અનુભવ્યો. મારી જિંદગી જેવી રીતે બીજા તમામ લોકોની જિંદગી જેવો આ હત્યાના ભોગ બન્યા હતા તે દિવસે રોકાઈ ગઈ, અટકી ગઈ જ્યારે આ અચાનક હુમલો થયો, એમ એક સંસ્થાની પ્રમુખ મહિલાએ પોતાના પ્રવચનમાં જાહેર કર્યું. જ્યારથી 7:39 વહેલી સવારના ટાઈમ ઉપર 7h39 du matin આ બિહામણું જુલ્મ અને ત્રાસ મારી દીકરીને મારી પાસેથી પૂરી ક્રૂરતા અને નિર્દયપૂર્વક જેટલું દુઃખજનક બન્યું તે પ્રમાણે ઉઠાવી લીધી. દરેક દિવસ મને વધુ આઘાત આપતો જાય છે અને વધુ દુઃખજનક બનતો રહે છે, એમ તેણે વધુમાં જણાવ્યું હતું. દરેક દિવસ, દરેક મહિનો, દરેક વર્ષ તેની યાદમાં વધુ લાંબા થતા જાય છે. દરેક સાલ ગમ અને દુઃખ જેની મને ખાતરી છે કે આ મારી જિંદગીના બાકીના દિવસોમાં અમને છોડશે નહીં, વધુ ને વધુ ઊંડા બનતા જાય છે, તેણે વધુમાં ઉમેર્યું હતું. આ મેદાનમાં જેનું નામ રાખ્યું છે સ્મારક ઝાડોનો બાગ, બોis du souvenir, 191 ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું છે. 191 arbres plantés, 191 લોકોને, 191 લોકોને મોત નીપજ્યું હતું. તેમની યાદગીરીમાં એક એક નામ પોકારવામાં આવ્યો અને 191 બાલોં બ્લાં, સફેદ ફુગાઓ હવામાં ઉડાડવામાં આવ્યા. એક મોટું ખ્રિસ્તી દેવળ કેથેડ્રલની અંદર રાજા જ્યુઆન કાર્લોસ અને રાણી સોફિયા ઉપરાંત સરકારી શાસનના નેતા પ્રીમિયર મિનિસ્ટરની વચ્ચે 1000થી વધુ લોકો પ્રાર્થના વાસ્તે એકઠા થયા હતા. 10 વર્ષ ગુજરી ગયા પણ દિલગીરી એસ્પાઇન વાસીઓના દિલોમાંથી ગુજરી નથી. ગઈકાલ તેમનું સ્મરણ કરી રહ્યા હતા. 7 માણસો, 7 પર્સન કે જેમને આતંકવાદી ટેરોરિસ્ટ સમજવામાં આવ્યા કે તેઓ આ બોમ્બ રેલગાડીમાં મૂક્યા હતા, એક મકાનમાં પુરાઈને આત્મહત્યા આપઘાત કરીને મરી ગયા, જ્યારે કે પોલીસ બહારથી ઘરને ગેલો ગાલીને ઊભી હતી. આ ઘટના 3 એપ્રિલ 2004, 3 એપ્રિલ 2004ના 3 અઠવાડિયા બાદ બની હતી. 2007માં l'an 2007 એક દરિયાઈ કેસ ચાલ્યો, un procès fleuve, અને તેમાં 21 suspect, 21 ગુનેગારોને મોટી સજા મળી. 2 ક્રિમિનલને, 2 અપરાધીઓને 43,000 43,000ની કેદની સજા મળી હતી. ભલે આ બધું થયું પરંતુ તે ગમ અને મુસીબતને દૂર કરી શકતું નથી. મરી ગયા તે પાછા આવશે નહીં, જુદા થઈ ગયા તે પાછા મળશે નહીં. ફક્ત એસ્પાઇન વાસીઓ વાસ્તે ગઈકાલ 11 માર્ચ સ્મારક ઉત્સવ દિન નહીં હતો, પરંતુ જાપાન વાસીઓ ગઈકાલ 11 માર્ચ 11 માર્ચના જે લોકો સુનામી અને પરમાણુ અકસ્માત એક્સિડન્ટ ન્યુક્લિયરમાં 11 માર્ચ 2011, 11 માર્ચ 2011ના ભોગ બન્યા હતા, 3 વર્ષો બાદ તેની યાદ મનાવી રહ્યા હતા. 14h46ના ટાઈમે જ્યારે આપણી ત્યાં રેવિન્યોનમાં સવારના 9h46 થયા હતા,
એટલે આશરે બપોરના 2:45 વાગ્યે જાપાનમાં ને આપણી ત્યાં સવારના 9:45 વાગ્યે 1 મિનિટ de silence અપનાવી કુલ મળીને 20,000 માણસો પોતાની જાન આપી દીધી હતી. 20,000 મોર તેમને યાદ કર્યા હતા. 18,517 કોર, 18,517 માણસોના મૃત દેહોનો પત્તો નથી. તમામ પાણીના મોજાઓમાં તણાઈ ગયા. 270,000 personnes, 2,70,000 માણસો આજ 3 વર્ષો બાદ પોતાના ઘર ભેગા થયા નથી. મકાનો બરબાદ થઈ ગયા અથવા રહેવા લાયક રહ્યા નથી. 1,00,000 માણસો, 100,000 personnes, વધારે ભાગે મોટી ઉંમરના લોકો પેર્સોન્સ જાશે ઝડપી બનાવેલા ઘરોમાં વસી રહ્યા છે. સરકાર વાયદો આપ્યો હતો, પણ આશા નથી કે અમુક વર્ષો અગાઉ બાકીના લોકોને ત્વરિત જલ્દીથી ઘર નસીબ થાય. અફઘાનિસ્તાન ખાતે 1 મહિનાની અંદર દેશના પ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે. છતાં કે ગઈકાલ કબૂલ પાટનગરના મધ્યમાં ગામની વચ્ચોવચ્ચ એક આંગ્લો સ્વીડેવા અંગ્રેજ પત્રકાર ગ્રાન્ડ રિપોર્ટર ને બંદૂકની ગોળીથી મારી નાખવામાં આવ્યો. જે અપરાધ બહુ જૂજ સમયે કદીક આવું બનતું હોય, જૂજ સમયે થાય છે અને લોકોનું ધ્યાન રોકે છે. ખાસ કરી મેડિયા એત્રાંજે, પરદેશી પત્રકારોનો. નિલ્સ હોર્નર, આ રિપોર્ટર ખબરપત્રી, 51 વર્ષનો હતો. બહુ જ અનુભવી, જે રેડિયો સ્વેદવાઝમાં કામ કરી રહ્યો હતો. હજી તો રવિવારના ત્યાં પધાર્યો હતો અને 10 દિવસો રોકાવાનો હતો. ઘણા લેખો તૈયાર કરવાના હતા. તેને માથામાં ગોળી લાગવાથી બચી શક્યો નહીં. જ્યારે કે તે એક ભોજન ગ્રહ રેસ્ટોરન્ટ લિબાનેની નજીક ઊભો હતો. નિલ્સ હોર્નર બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટ લિબાને લા તાવેર્ન દુ લિબાન એક કોમાન્ડો આત્મહત્યા કર્યું હતું, જેમાં 21 માણસો માર્યા ગયા હતા. 21 personnes mortes, જેમાંથી 13 étrangers, 13 માણસો પરદેશીઓ હતા મરી જવાવાળાઓમાંથી. તે વિશે આ નિલ્સ હોર્નર ગ્રાન્ડ રિપોર્ટર અંકેત, તપાસ અને પૂછપરછ કરી રહ્યો હતો. 8 માર્ચના જોurnée internationale des droits des femmes મનાવવામાં આવ્યો હતો. તે સ્ત્રીઓના હક અધિકારોની પણ અમુક તારીખો વર્તમાન પત્રની અંદર પ્રગટ થઈ છે, જે તમને જણાવું છું. 1944માં 1944ની સાલમાં ઔરતને ચૂંટણી કરવાનો અને ચૂંટણી મારફત ચૂંટાઈ આવવાનો હક મળ્યો. 1946માં 1947માં આ શબ્દો, આ વાક્યો કાઢી નાખવામાં આવ્યા કે સ્ત્રીઓનો પગાર, suppression de la notion salaire féminin, નારી જાતિનો પગાર, સમાન કાર્ય માટે સમાન પગાર, આ travail égal, salaire égal, જે 1972ની અંદર 1972માં કાનૂન બહાર પડ્યો. 1965માં 1965ની સાલમાં પરણેલી શાદીવાળી સ્ત્રીને કામ કરવા વાસ્તે તેમના શૌહર, તેમના ધણીની રજાની જરૂર નથી, એવો કાનૂન બહાર પડ્યો. 1967માં 1967ની સાલમાં ગર્ભ નિરોધક કોન્ટ્રાસેપ્શનની રજા મળી કે અગર બચ્ચા ન ખપતા હોય તો તેને રોકાવી શકાય છે. 1975માં 1975નો વર્ષ હતો. IVG એટલે interruption volontaire de la grossesse, ગર્ભાવસ્થાનો સ્વૈચ્છિક વિક્ષેપ. એટલે પેટસર ઓરત હમલને પછાડવું હોય તો પોતાની મરજીથી કરી શકે છે, કે જે 1982માં 1982માં મફત થઈ ગયું. સરકાર ખર્ચો ઉઠાવે, રામ્બુર્સે par la sécurité sociale. 1991માં 1991નો વર્ષ હતો. પહેલી ઔરત, પહેલી પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન થઈ અને પહેલી ઔરત આવું કામ, આવો હોદ્દો ફરજ સંભાળી તે એડિથ ક્રેસોન હતી. આવી રીતે 1944થી લઈને અત્યાર સુધી મહિલાઓના હક ધીરે ધીરે નાના કદમે કાચબાની ચાલે બદલતા ગયા. સ્ત્રી વધારે આઝાદ બનવા લાગી.
મર્દની પુરુષની હારમાં ઊભી રહેવા લાગી, પોતાને મર્દ પુરુષ સમજવા લાગી, મરદના કપડાં પહેરવા લાગી. મરદ શોર્તમાંથી ટૂંકી પટલૂન અને ઇજારમાંથી પટલૂનમાં આવ્યો. સ્ત્રી લાંબા પહેરવાશ ફેંકી દઈ મિની જીપમાં આવી ગઈ. મર્દ ખમીસ શમીઝની લાંબી બાઈઓમાં આવ્યો. નેકટાઈ, ક્રાવાત અને કોસ્ટ્યુમમાં સુશોભિત બન્યો. સ્ત્રી ઔરત પોતાના કપડાની બાઈઓ કાપી નાખી. ક્રાવાતની બદલીમાં પોતાની છાતી અડધી ખુલ્લી રાખીને બતાવવા લાગી. કોસ્ટ્યુમ, ચાદર, હિજાબ, વાલનો ઘા કરીને, વાળ કપાવીને તેણે પોતાને મર્દનો ઘાટ આપ્યો. ફક્ત 8 માર્ચ 20 માર્ચની તારીખ પૂરતા આ હક યાદ કરવાના નથી. સ્ત્રી પોતાના અધિકારની આખા વર્ષ દરમિયાન હકદાર છે તે જાણવું જોઈએ. માં, દીકરી, બહેન, સાસુ અને ઘરવાળી જીવન સાથીના દરેકના જુદા જુદા હક છે. બસ દરેક કોઈ પોતાના હકને હલાલ અને હરામના તફાવત ફેરફાર ને સામે રાખીને હકને સમજે એ વાત ઉપર હું તમારાથી રજા લઉં છું. ઇન્શાઅલ્લાહ ફરી કાલે ગુરુવારના આપણે મળીએ. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.